હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું વધેલી રોટલીમાંથી આપણે એકદમ ટેસ્ટી ચટપટો નાસ્તો। આપણે ઘણીવાર વધારે રોટલી બની જતી હોય છે, તો આપણે આ રીતે રોટલીનો ઉપયોગ કરીશું આજે અને સરસ ટેસ્ટી એવો નાસ્તો બનાવીને રેડી કરશું। આ નાસ્તો તમે સાંજની નાની મોટી ભૂખમાં પણ આ નાસ્તો ખાઈ શકશો। તો ચલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવાની છે। તો અહીંયા મેં ઠંડી રોટલી લઈ લીધી છે। અત્યારે હું 3 રોટલીનો નાસ્તો બનાવું છું। તો ઠંડી 3 રોટલી મેં લઈ લીધી છે અને બટાકા બાફીને મૂકી દીધા છે। હવે આ બટાકાને આપણે મેશ કરી દઈશું। તો બટાકાનો આપણે માવો બનાવવાનો છે। તો બટાકાનો માવો બનીને રેડી થઈ ગયો છે। તો એની અંદર મીડિયમ સાઇઝની ડુંગળી લઈશ અને એકદમ ઝીણી સમારી દેવાની છે। એક લીલું મરચું, કોથમીર અને લીંબુનો રસ નાખીશું આપણે। 1 ચમચી તલ નાખીશું અંદર। હવે લાલ મરચું પાવડર નાખીશું। અડધી નાની ચમચી આપણે હળદર નાખીશું। ધાણા જીરું પાવડર નાખીશું અને મીઠું નાખીશું। અને મસાલાને વ્યવસ્થિત હલાવી દઈશું। આ રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે બટાકાને। તો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે આ રોટલી લઈશું। હવે આ એક રોટલી ઉપર આપણે પહેલાં ટામેટા કેચઅપનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે ટામેટા કેચઅપ લગાવીશું રોટલી ઉપર અને આ રીતે આખી રોટલી ઉપર એને સ્પ્રેડ કરી દઈશું। અને હવે બટાકાનો માવો છે આ રીતે મૂકીશું આપણે। બટાકાનો માવો આપણે આખી રોટલી ઉપર નથી લગાવવાનો, આ રીતે હાફ રોટલી એટલે કે અડધી રોટલી ઉપર જ આપણે આ રીતે લગાવી દેવાનું છે અને આ રીતે વાળી દઈશું। આવી રીતે જ બધી રોટલી આપણે બનાવીને રેડી કરી દઈશું। તો આ રીતે રોટલી બનાવીને મેં રેડી કરી દીધી છે। હવે મેં ઢોસાનો તવો અહીંયા લીધો છે, ગેસ ઓન કરી દીધો છે। આપણે ઢોસાના તવાને પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશું। હવે આપણે ઘી થોડું નાખીશું। ઘી કાં તો તેલ તમે કોઈનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે ઘી લગાવીશું, એની ઉપર આ રોટલી મૂકી દઈશું અને આપણે ધીમા ગેસે શેકવાની છે આને। મીડિયમ ગેસ ઉપર, કાં તો બહુ ફૂલ ફ્લેમમાં ના શેકતા, એકદમ ધીમા ગેસે આને શેકવાની છે। આની ઉપર આપણે કવર કરવું હોય તો પણ કરી શકો છો અને ના કરવું હોય તો પણ ના કરાય, પણ અહીંયા કવર કરીને જ હું શેકું છું। એનો એકદમ ધીમા ગેસે શેકું છું એટલે નીચેથી એવી સરસ ક્રિસ્પી થઈ જાય રોટલી આપણી। તો બસ આવી રીતે વચ્ચે વચ્ચે ચેક પણ કરતું રહેવાનું, જોતું રહેવાનું
હવે નીચે સરસ શેકાઈ ગઈ છે એટલે ઉપરની બાજુ આ રીતે હું ઘી લગાવી દઈશ. આવી રીતે ઘી લગાવી પછી જ આપણે રોટલીને પલટીશું. હવે આપણે એને પલટી લઈશું આ રીતે. તમારે જો બટરમાં શેકવી હોય તો પણ શેકી શકો, તેલમાં શેકવી હોય તો પણ શેકાય, અને ઘીમાં શેકવી હોય તો પણ શેકી શકો છો. આને પણ એકદમ ધીમા ગેસે શેકવાની, એટલે નીચેથી સરસ એવી લાલ થશે અને ક્રિસ્પી થશે. ફરી આ રીતે કવર કરી દઈશ. તો બસ આપણે આટલી શેકીને રેડી કરવાની છે. આ રીતથી શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો બસ ખાવા માટે રેડી છે રોટલીનો ચટપટો નાસ્તો. તમે આની અંદર જો ઉપર થોડું ચીઝ સ્પ્રેડ કરીને ખાવું હોય તો પણ ખાઈ શકાય. બટાકાના માવાની અંદર તમારે પનીરના ટુકડા થોડા એડ કરી અને અંદર મિક્સ માવામાં નાખી અને અંદર ફિલ કરવા હોય રોટલીની અંદર તો પણ કરી શકાય. મેં અહીંયા બટાકા અને ડુંગળીનો જ ઉપયોગ કર્યો છે. તો જોઈ શકો છો તમે એકદમ ઉપરથી પણ એકદમ ક્રિસ્પી થયું છે અને ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે. તો જો તમને કટ કરીને પણ બતાવી દઉં. આ નાસ્તો તમે સાંજની નાની મોટી એવી ભૂખમાં તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં ઘણો ટેસ્ટી લાગે છે. આ નાસ્તાને તમે ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો. આની સાથે થોડીક ઝીણી સેવ ઉપર આપણે ભભરાવીને ખાઈએ તો પણ વધારે સરસ લાગે છે. તો બસ રેડી છે રોટલીનો નાસ્તો. તમને જો આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. અને તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે શેર કરો આ વિડીયોને. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.